તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલમાં આપ સૌ દાર્શનિક મિત્રોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજની દિવ્ય વનસ્પતિ ઔષધિનું નામ છે રગત રોહિડો. આ વનસ્પતિને હિન્દીમાં રોઈડા અને સંસ્કૃતમાં રોહિતક તરીકે ઓળખવામાં આવે છે. આ વનસ્પતિનું લેટિન નામ છે ટેકોમેલા અંડુલાટા. રગત રોઈડાના ઔષધીય ગુણો. રગત રોઈડો સ્વાદે તુરો, વિપાકે કડવો, રસાયણ, રક્ત શુદ્ધિકર, બરવર્ધક, ઉદરરોગ નાશક, કફ પિત્ત દોષ શામક, શીતવીર્ય. આ રગત રોઈડો લીવર, બરોળ, ગુલ્મ, પ્રમેહ, ખોસી, સૂળ, કૃમિ, નેત્ર અને કણરોગો, કબજિયાત, કમરો, મૂઢમાર, જલોદર અને શ્વેત પ્રદર માટે ખૂબ જ ઉપયોગી છે. હવે એકવાર રગત રોઈડાનો પરિચય કરીએ. રગત રોઈડાના વૃક્ષ 10થી 15 ફૂટ ઊંચા હોય છે. આ વૃક્ષ ખરેખર પક્ષીઓ માટેનું ઉત્તમ આશ્રયસ્થાન છે. રોઈડાની મુખ્ય શાખાઓ જાડી હોય છે, જ્યારે અન્ય શાખાઓ પાતળી હોય છે, જે ઊંચી સીધી ચડે છે. નાજુક કોમળ શાખાઓ ઘણીવાર નીચે ઝૂકેલી પણ જોવા મળે છે. પાન સામસામા દાડમના પાન જેવા પણ કદમાં ઘણા મોટા હોય છે. કેસરી અને તપકીરિયા રંગના આકર્ષક પુષ્પો જ્યારે રોઈડા ઉપર શિયાળામાં લાગે છે ત્યારે તેને જોવો નયનરમ્ય હોય છે. રોઈડાને લગભગ 6 થી 8 ઇંચ લોબી, ચપટી, થોડા અંતરે વોકી વળેલી ફળીઓ ઉનાળામાં આવે છે. ફળમાં ભૂરા રંગના બીજ હોય છે. રગત રોઈડાના ઔષધીય ફાયદા. રગત રોઈડો એ પેટના દર્દો, શ્વેત પ્રદર અને રક્ત પ્રદર મટાડવા તેમજ રક્તકણો એટલે કે આરબીસી વધારવા માટે પ્રાચીન સમયથી આયુર્વેદમાં તેનો ઉપયોગ થાય છે. આ વૈદ્યરાદો દ્વારા સૌથી વધુ વપરાતી પ્રાચીન ઔષધિ છે. જુદા જુદા રોગોમાં આ વનસ્પતિના મૂળ અને પ્રકાંડની છાલનો અને તેના પુષ્પોનો ઉપયોગ કરવામાં આવે છે. આયુર્વેદમાં જેને જટિલ દર્દ તરીકે ઓળખવામાં આવે છે એવા કોઢ, જેને આપણે આયુર્વેદમાં કુષ્ઠરોગ અને સફેદ દાગ તરીકે પણ ઓળખીએ છીએ, એના માટે આ રગત રોઈડાની છાલનો ઉકાળો કરી પીવાનો હોય છે. ઉકાળા વડે નિયમિત સ્નાન કરવું. જ્યાં સુધી કુષ્ઠરોગ ના મટે ત્યાં સુધી આ પ્રયોગ કરવો. જો જરૂર જણાય ત્યાં તેની છાલનો લેપ કરતા રહેવું. જો કુષ્ઠરોગ જૂનો હોય તો વધારે સમય લઈ શકે છે, એટલે ધીરજ સાથે આ પ્રયોગો કરવા. આ વનસ્પતિ મૂઢમારમાં પણ સારું એવું કામ આપે છે. કોઈ પણ રીતે પડી જવાથી અંગ ઉપર વાગ્યા પછી સોજો ઉતરતો ના હોય, એ ભાગમાં લોહી જામી ગયેલું હોય, સતત દુખાવો રહેતો હોય ત્યારે રગત રોઈડાની છાલ, સાજી ખાર અને દારૂ હળદરનું ચૂર્ણ, આ ત્રણેય વસ્તુઓ પાણી સાથે મેળવી બરોબર ખદખદાવી તેનો ઈજાગ્રસ્ત ભાગ ઉપર લેપ કરવો. છાલનો ઉકાળો પીવાથી જલ્દી રાહત મળે છે. બહેનોને જોવા મળતી એક સામાન્ય સમસ્યા, જેને શ્વેત પ્રદર તરીકે ઓળખીએ છીએ, એમાં સફેદ પાણી પડતું હોય છે. આ માટે રગત રોઈડાના મૂળની છાલનું ચૂર્ણ પીવાથી શ્વેત પ્રદર મટે છે. રગત રોઈડો ચીકણો અને ઠંડો હોવાથી દસ્તને સાફ લાવે છે. આ સાથે ઝેરી દ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢે છે, એટલે કબજિયાત માટે પણ આ બેસ્ટ ઔષધ છે. સૂકી ખોસી. શિયાળામાં આવતી સૂકી ખોસીમાં પણ આ ખૂબ જ લાભદાયક છે. નબળાઈ અથવા અશક્તિ. માતાઓને પ્રસૂતિ પછી કેટલાક કારણોસર શરીર નબળું અને અશક્ત બની ગયું હોય, અથવા શરીર અન્ય કોઈ કારણોસર જકડાઈ ગયું હોય ત્યારે આ વનસ્પતિની છાલનો દૂધ અને સાકર સાથે બનાવેલો ઉકાળો પીવાય છે, જેના કારણે અશક્ત શરીર સશક્ત અને પૃષ્ઠ બને છે. જો કફ અને પિત્તજન્ય પ્રમેહ હોય તો પ્રમેહમાં રગત રોઈડાનું ચૂર્ણ, હળદીનું ચૂર્ણ,
કડુનું ચૂર્ણ મધ સાથે ચાટવાથી કફ અને પિત્તને લીધે થયેલો પ્રમેય મટે છે. બરોળના કદમાં વધારો થયો હોય ત્યારે આયુર્વેદમાં એને પ્લિહોદર તરીકે ઓળખવામાં આવે છે. સાથે સાથે કમરા અને જોઇન્ડિસ એટલે કે પીળિયામાં પણ આ વનસ્પતિ ખૂબ જ અક્ષી છે. આ માટે રગત રોયડાના ઝાડની કોમળ શાખાઓના નાના ટુકડા કરી હરડેના ઉકાળામાં 7 દિવસ સુધી રાખી મૂકવા. એ પછી એ ટુકડાનું ચૂર્ણ કરી પીવાથી કમળો, ગુલ્મ એટલે કે આફરો, હરસ અને પેટના રોગો મટે છે. સાથે સાથે વધેલા બળોને ઘટાડવામાં પણ આ વનસ્પતિનો આ પ્રયોગ અસરકારક છે. રગત રોયડાની આંતરછાલને છોયડે સૂકવી ને પાવડર બનાવી રાખવો. આ પાવડરમાંથી 3 થી 5 ગ્રામ પાવડર દૂધ અને સાકર સાથે ગરમ કરી એની ચા તૈયાર કરવી. આનો ઉપયોગ પાંડુ રોગ એટલે કે રક્તકણોની ઉણપ હોય ત્યારે, પાચન ક્રિયા સુધારવા માટે, ખરજવા એટલે કે એક્ઝિમા અને જકડાયેલા સોદાઓમાંથી રાહત મેળવવા તેમજ શરીરને પુષ્ટ કરવા માટે સમયાંતરે આ ચાનો ઉપયોગ કરવો હિતાવહ છે. આ ચેનલનો એકમાત્ર હેતુ એ કે આપણી આસપાસ જોવા મળતી આવી ઘણી બધી દિવ્ય વનસ્પતિ ઔષધિઓનો પરિચય કરાવો અને એનો ઓળખ કરવી. મિત્રો, જો તમને આયુર્વેદિક વનસ્પતિઓ વિશે જ્ઞાન મેળવવાનું ગમતું હોય તો તમે આ ચેનલ ઉપર જો નવા હો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ચેનલ અંગેની લિંક આપેલી છે. મિત્રો, વિડીયોમાં દર્શાવેલો કોઈપણ પ્રયોગ કરતો પહેલો એકવાર તમે તમારા આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અને એનું માર્ગદર્શન લેશો. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ એમના આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અનુસાર જ એનું સેવન કરવું. મિત્રો, વિડીયોમાં દર્શાવેલી માહિતી સારી લાગી હોય તો તમે જ તમારા ડૉક્ટર યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. વિક્રમ બી પટેલના જય શ્રી કૃષ્ણ.